જો ભૂંગળા. જો અમે જમી લીધું છે ને અહીંયા કીર્તન આજ તો કીર્તન પોતા મારે છે હે. ચાલો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને જો આપણે મસ્ત ઉઠીને તૈયાર થઈ ગયા છીએ રેડી અને આરાધ્યા જો નાઈ ધોઈને. ચાલો તો જો આપણે આવી ગયા ઘરે વસ્તુ લઈને અને અહીંયા જો ઘરમાં આવી ગઈ છે ઘરમાં. તો અહીંયા જો આપણું ખીચું બને છે આજ તો અત્યારે કેટલા વાગી ગયા 10 વાગી ગયા ને 10 વાગી ગયા ને જો ખીચાના ચાલો આપણું પાણી ઉકળી ગયું છે અને જો અહીંયા આપણે ખીચું નાખી લોટ નાખી છે ખીચાના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા તો અહીંયા કિચન પણ સૂતો છે અને અહીંયા કિચનમાં જો રસોઈ પણ બને છે ને આરાધ્યા જો અહીંયા રોવે છે કેમ કે બે ભાઈ બેન બાજ્યા છે હામા હામી ધબા ધબી કરે છે. તું હામી ચોટાડી દેશો ને પાછી રોવા બેઠી છો હે. હાલ ભાગ લેવો છે ને ચાલ તને ભાગ લઈ દઉં. આરાધ્યા હું ખાવું છું વેફર લેતી આવું હે વેફર લઈ દઉં તને કહું છું. તો જો બે ભાઈ બેન બાંધ્યા ને એટલે બે ભાઈ બેન રોવે છે. ઓલો મારીને વયો જાય ને આ મારી લેશે પણ આનું દેખાય નહીં. રોવે ને એટલે આનું ન દેખાય ને એનું દેખાય. બે પટાપટી કરે હામા હામી. હા હા કરતી ઊભી થા આવે હાલ. તો જો બે ભાઈ બેન બાંધ્યા છે ને બે ભાઈ બેન આરાધ્યા બેઠી રોવા અને અહીંયા જો રસોઈ બનવા મળી છે. અહીંયા શાક મૂકી દીધું છે મમ્મીને જવું છે એટલે છાશની બોટલ ભરાઈ ગઈ છે અને તો ધંધા વાસણ ચડાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા તો જો બધા કામ કરીને ફ્રી થઈ ગયા હવે હા. અત્યારમાં તો સવારમાં તો ધબધબાટી હોય ઘડીક તો એટલે નવરા જ ન થાય. હા 10 વાગે 10:15 નવરા થાય અને હવે જો રસોઈ પછી બનાવશું થોડીક વાર રહી. હજી તો 10:30 થયા છે. રસોઈ બનાવવાની વાર છે અને જો અહીંયા મમ્મી બેઠા છે કીર્તન બાર આટા મારે છે. તો અહીંયા જો આપણે ઓલું મોરંબાની કટકી કરી છે એ તડકે મૂકી છે ચાસણી માટે ખાંડ ઓગળવા માટે મૂકી દીધી છે. અને જો બધા છોકરા રમે છે પણ કીર્તન જાતો નથી. કીર્તન જાને રમવા ઘડીક. હું ના ઘરે બે ભાઈ બેન ને બાંધવું છે પણ રમવા નથી જવું. ભાગ લઈ આવી દઉં પેલા તું રમવા જાતો. અત્યારમાં રમવા વયું જવાય ઘડીક બધા છોકરા વારે. જો તારી જેવડા છોકરા જ રમે જો. નાના નાના જો તાર જેવડા જ છે બધા. જા વયો જા ઘડીક રમવા હાટું. હું ના અને આ ચપ્પલ પહેરી અત્યારમાં તડકો છે મૂક ચપ્પલ સામે કાઢ નાખ. જો આપણે હજી કપડાં સૂકવવાના થોડાક બાકી છે તો હમણાં તડકો અહીંયા આવે એટલે હાલો કપડાં સૂકવી દઈ અને ફ્રી થઈ ગયા છીએ કામ કરીને. તો ચાલો હમણાં પાછા કન્ટિન્યુ કરી. ચાલો ગાઈસ તો જો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે અને અહીંયા જો ભૂંગળા વટાણા બટેટાનું શાક ને દાળ ભાત ને બનાવી નાખ્યું છે. હવે રોટલી બાકી છે તો ચાલો આપણે રોટલી બનાવશું. અને જો અહીંયા રોટે છે ઘડીક પછી આવી જાય ઘડીક પાછા રમવા મળે એવું બધું હાલે છે. તારા ત્યાં જમા બેહું ને આરાધ્યા. તો ચાલો જો આપણે રોટલી બનાવી નાખીએ ને અહીંયા જો ભાત પણ રેડી થઈ ગયા છે. તો 12 વાગવા આવ્યા છે તો રોટલી કરી નાખી અને પછી છોકરાઓને જમવા આપી દઈ એટલે એક પછી હુવા મને કુલરમાં એટલે બાજતા બંધ થાય બે. હા એક તો ઉતા જ છે અવારના નહીં જાવ પાછળ. એટલે જો છોકરા બધા રમતા હતા બધા અત્યારે તડકો આવ્યો ને એટલે બધા વૈયા ગયા. જો હજી રમે છો આમ જો તડકાના રમે. હવે ઘરે જાય છે બોલ. તો આજ તો થોડોક તડકો પણ ઓછો છે એવું લાગે છે કેમ કે આજ એટલી બધી ગરમી નથી થતી અને તાપ પણ ઓછો છે કાલ કરતાં ઓછો છે આજ. એટલે આમ ગમે એવું છે વાતાવરણ. નકર તો પરસેવે રેગેડા જ ઉતરતા હોય એવું બધું છે. તો ચાલો રોટલી બનાવી લઈએ આપણે અને પછી જમવા બેસી જઈએ અને પછી બધા પાછા સૂઈ જવું એક પછી એક. હમણાં તો સૂવાનું જ કામ કરવાનું છે કેમ કે અહીંયા હોય એટલે કામ કરીને સૂઈ ગયા એટલે કામની ટેન્શન થોડુંક ઓછું હોય. એટલે સવારમાં જો કામ કરી લીધું બધું અને અત્યારે જો ચંદાએ રસોઈ બનાવી લીધી અને આપણે જો હવે રોટલી બનાવડાવશું પછી છોકરાઓને દઈ દઈ જમવા. એટલે આજ થોડોક તડકો ઓછો હોય એવું લાગે છે. જો આવું ને આવું વાતાવરણ રહે તો બહુ તપે નહીં
એટલે એ રીતનું છે. હવે વાવાઝોડાની આગાહી તો છે એમ કહેતા હતા. હવે જેવી વાવાઝોડું આવે કે ન આવે શું ખબર. તો ચાલો આપણે રોટલી બનાવી લઈ. તો જો અમે જમી લીધું છે ને અહીંયા કીર્તન આજ તો કીર્તન પોતા મારે છે. હે તારે મારવા છે? લ્યો આરાધ્યા કે મારે મારવા છે. તો બે ભાઈ બેન પોતા મારવા માંડો એમ કરો. આજ કુલરમાં પાણી નાખ્યું ને એટલે પાણી ઢોળાનું એટલે જો પોતા મારવા માંડ્યો છે કીર્તન. હે લ્યો હવે આરાધ્યા મંડી મારવા. કીર્તનનો વારો પૂરો થઈ ગયો. હવે આરાધ્યા પોતા મારે છે. હવે કુલરમાં ઠંડુ થઈ ગયું છે. હુવા મણો જાવ. બરફનું પાણી નાખી દીધું ને? બરફ પોતાને નાખી દીધો છે. તો હુઈ જાવ હાલો હવે બધાય. 2 વાગી ગયા છે. જો હુવા મણો બસ. લ્યો બધે મામીએ મારી દીધા પોતા. કેટલાક મારવા તારે? નકરા પોતા જ માર્યા રાખવા. હવે હુવા મણો હાલો એટલે 5 વાગ્યાનું હાટું. 5 વાગ્યા લગી કોઈને ઉઠાડવા જ નથી. તો ચાલો હવે બધા સૂઈ જાય કરી. ચાલો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને જો આપણે મસ્ત ઉઠીને તૈયાર થઈ ગયા છીએ રેડી. અને આરાધ્યા જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ. આજ તો આરાધ્યાએ બહુ ઊંઘ કરી. કા આરાધ્યા? હે દાદા ભેગું જવું છે કે માર ભેગું આવું છે? જવું છે દાબેલી ખાવા? ખાવીશ દાબેલી? તો લેતા આવે દાદા, લેતા આવે. એક લેતા આવજો એને હાટું. એ ઘરે આવીને ખાય. એ ભેગી નહીં આવે. તાર ખાવી દાબેલી? તો જાઓ. એ હારે નહીં આવે એને હાટું એક લેતા આવજો ને. જો અહીંયા બધા બેઠી ગયા છે અને જો આપણે રેડી થઈ ગયા છીએ તૈયાર થઈને. અને અહીંયા જો ચંદા રસોઈ બનાવવા મળી છે. આજ તો વેલા હાટ રસોઈ બનાવવાની. કાલ બહુ મોડું થઈ ગયું હતું ને? હા એટલે હાંડવો હતો એટલે મોડું થઈ ગયું હતું ને. આજ તો જો અહીંયા રીંગણા બટેટાનું શાક બને છે અને સાંજ થઈ ગઈ છે ને. આજ તો બહુ તડકો ઓછો છે. પવન છે ઠંડો મસ્તીનો એટલે બહુ વાંધો નથી. તડકો ઓછો છે ને જો અહીંયા પપ્પાએ પાણી નાખીને બધું પલાળી દીધું છે એટલે અડધી કલાક થાય ત્યાં બધું ઠંડુ થઈ જાય. અને છોકરાઓ પણ રમવા મસ્ત આવી ગયા છે બધા. કીર્તન ઘડી ગયો પણ આવી ગયો પાછો. તો ચાલો હવે મમ્મી ભેગા આપણે જવાનું છે બધી વસ્તુ લેવા માટે. તો દુકાને જવાનું છે તો વસ્તુ લેવા માટે હાલો. મમ્મી નીચે દાદરો ઉતરી ગયા છે. તો આપણે હું આરાધ્યા બે જઈશી. કા આરાધ્યા? હાલો તો ચાલો. તો જો આપણે આવી ગયા ઘરે વસ્તુ લઈને. અને અહીંયા જો ગરમર આવી ગઈ છે. ગરમરનું અથાણું બને છે. છાલ ઉતારીને પાણીમાં નાખજો ને. ખાલી બીજું કાંઈ તો નહીં. હા એને કાંઈ નહીં કરવાનું બીજું. ઓલે બોટલ આખી ભરી જ છે ને. જો ગરમર આવી ગઈ છે ને. આરાધ્યા બેન જો દાબેલી ખાવા બેસી ગયા છે. દાબેલી ખવાઈ ગઈ આરાધ્યા ને. કા આરાધ્યા? હે ને જો તૈયાર ખીચુના પેકેટ લઈ આવ્યા છીએ અમે. તો કાલ બનાવશું હવે. જોઈ કેવું બને છે. કા કીર્તન? તો જો 10 રૂપિયાનું એક પેકેટ છે ખીચુનું. પણ તૈયાર બહુ મસ્ત બને એમ કહે છે બધા. તો જો અમે પણ લઈ લીધું. ચોખાના લોટનું ખીચું છે. તો સ્વાદમાં કેવું થાય એ આપણે જોઈએ હમણાં. કાલ બનાવીએ એટલે. કીર્તનને બહુ ભાવે એટલે ખીચાનું પેકેટ લઈ આવ્યા. અહીંયા જો ગરમર બધા સુધારવા માંડ્યા છે. અને આરાધ્યાએ દાબેલી ખાઈ લીધી. કા આરાધ્યા ભૂખ લાગી હતી ને તને? હે અને જો અહીંયા અથાણાનું કામ ચાલુ છે અત્યારે. તો ગરમરના કટકા થાય છે. હા હા લેતી જા દઉં. અહીંયા ગરમરના કટકા થાય છે. સાંજ થઈ ગઈ છે. સાંજ થઈ ગઈ છે મસ્ત. અને જો અહીંયા ધોઈ નાખ્યું તો ઠંડુ ઠંડુ પણ મસ્ત થઈ ગયું છે. અને આપણે જો રવેશમાં બેઠા અને જમવાને હજી થોડીક વાર છે. અને અંદર બધા જો આથણાનું કામ કરે છે. તો આપણે કાંઈ કરતા નથી. હાલીને આવ્યા તો થાકી ગયા. મમ્મી ભેગા વસ્તુ લેવા ગયા હતા બધી. તો આપણે બેઠા. હા હાલો તને છાઈશ દઉં. લે હું તો 12 વાગે આવી. મને ખબર નહોતી. આરાધ્યા ભૂલી ગઈ પાછી. હાલો આપું હાલ. તો જો આજ તો પવન મસ્ત નીકળ્યો છે. કા કીર્તન? તું દાદા ગયો હતો ને દાબેલી ખાઈ આવ્યો કે શું ખાધું? તે શું ખાધું? સમોસું ને ફ્રેન્કી બે ખાધું. હા તારે તો જલસા જ હોય ને. કા દાબેલી ખાધી? ખોટું બોલ માન. શું ખાધું? સાચું બોલ. ચીઝ ફ્રેન્કી ખાધી. હા તને તો દાદા લઈ ગયા એટલે મજા પડી ગઈ છે ખાવા. અને આરાધ્યા જો નહોતી ગઈ ને તો આરાધ્યા હાટું અહીંયા ઘરે લઈ આવ્યા દાદા દાબેલી. કા આરાધ્યા? હે તો આરાધ્યાએ જો દાબેલી ખાઈ લીધી.
અને જો અમારે રસોઈ પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે. પાણી લઈ તો ચાલો તો આપણે જમી લઈ. તો અહીંયા જો આપણું ખીચું બને છે આજ તો. અત્યારે કેટલા વાગી ગયા? 10 વાગી ગયા ને? 10 વાગી ગયા ને જો ખીચાનો પેકેટ લઈ આવ્યા છીએ. તો જો અત્યારે બનાવે છે ખીચું. શું નીકળ્યું અંદરથી? કેવું નીકળ્યું? જીરું એમાં નાખેલું. જીરું નાખેલું છે ને? એ તો મેં કીધું તને. ખાલી તારે ઓલું મરચું નાખવાનું લીલું તેલ નાખીને અને પાણીથી ઉકાળવાનું. જો તૈયાર પેકેટ લઈ આવ્યા છે તો એમાં જીરું ને બધું એમાં આવ્યું જ છે ચોખાના લોટનું. હવે પાણી આમાં જેટલો લોટ છે ને ત્રણ ઘણું પાણી નાખવાનું આમાં અને ફૂલ ઉકળવા દેવાનું છે. ને પછી જો આપણે આ ખીચું બનાવી. ચાલો બને એટલે જોઈ કે મરચ મોઢું નથી ખોલાતું. મરચું ઉડ્યું છે. ખીચું બને એટલે ચાલો તમને બતાવું કેવું ખીચું બને છે. ચાલો આપણું પાણી ઉકળી ગયું છે અને જો અહીંયા આપણે ખીચું નાખી લોટ નાખી છે ખીચાનો. અહીંયા જો મસ્ત આપણું ખીચું રેડી થાય છે. ચાલો આવી જાઓ બધા ખીચું ખાવા માટે. તો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરીશ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય.